समाचार राजकोटથી કે જ્યાં બીઆરટીએસ રૂટ પર અકસ્માત સર્જાયો। ગોવર્ધન ચોક ખાતે બીઆરટીએસ બસનો આ અકસ્માત થયો છે। બીઆરટીએસ રૂટ પર જ આ અકસ્માત સર્જાઈ ગયો। બસ સ્ટોપ પર જ અથડાઈ ગઈ ઇલેક્ટ્રિક બસ, જ્યાં ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો। જોકે સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી શકી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, અકસ્માતનું કારણ જાણી શકાયું છે? જયેશ, સ્ટેરિંગ પરથી કાબુ ડ્રાઈવર દ્વારા ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી છે તે મળી છે। રાજકોટના ગોવર્ધન ચોક નજીકનો આ બનાવ છે કે જ્યાં ગત રાત્રિના રોજ જે ડ્રાઈવર છે તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બીઆરટીએસ રૂટ પર બીઆરટીએસ બસ સ્ટોપ આવેલો છે ત્યાં જ આ જે બસ છે તે અથડાઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ છે તે થઈ શકી નથી। હાલમાં જે બીઆરટીએસના સંચાલકો છે તેમના દ્વારા આ બીઆરટીએસ બસ છે તેને સલામત રીતે બહાર કાઢી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો બસ સ્ટોપ પર જ આ ઇલેક્ટ્રિક બસ અથડાઈ ગઈ। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તેને કારણે આ અથડામણ સર્જાય। સદનસીબે જાનહાનિ ટળી શકી છે।